छोटू पानी गर्म कर दो अपने पति के लिए, जाओ। आज हम नहा कर जाने वाले हैं किया ना शोरूम में भाई, किया ना शोरूम। एम के आज हम नहाने वाले हैं फाइनली। कायम ना हूँ फाइनली कादो दी वचमा वयो जाए એ હું નાવ નહીં, કેમ કે હું મેલો થતો જ નથી. અને દીપુ તમારા જેમ થોડો કઈ હું રખડતો ધૂળમાં રમતો, અહીંથી નીચેથી ઉતરીને ગાડીમાં પગ દઉં તો એમાં ક્યાં મારે કાયમ થોડું નાવાનું હોય. एक्चुअली गर्ल्स डेली नहाते हैं, पानी वेस्ट करते हैं. डेली नहाने की क्या जरूरत है? एक दिन આવે એક दिन ના આવે એવું હાલે ભાઈ. હવે તો જો તમારે અહીંયા પાણી પુષ્કળ હોય તો કાયમ નાવું જોઈએ. હવે ભાઈ હું કાલે ગયો તો નાવદરે, અને નાવદરે ગયો અને પછી આપણી નવી ગાડી કિયા સેલ્ટોસમાં ટક 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 એવો અવાજ આવવા માંડ્યો. એટલે મેં સીધો એક વિડીયો ઉતાર્યો. વિડીયો ઉતારીને સીધો નાખ્યો કિયા ભાઈ શોરૂમમાં કે ભાઈ આ શું, હજી આપણી ગાડી 3500 કિલોમીટર હાલીને ટક 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 શું થાય ગાડીમાં ટક 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 અવાજ આવતો. ખોટવી જ લેજો, ખોટવી લેજો. વાહ, નાય લઉં નગર મારે વેરું નહીં આવે નાવાનું. પેલા શરદી ચાલુ થઈ ગઈ એટલે તું નાવ નહીં યાર. ગાઈઝ એક છોકરાનો મેસેજ હતો મને આગલા વ્લોગમાં કે ભાઈ તમારે શરદીનો કઈ ઈલાજ જોતો હોય તો વ્લોગમાં કહેજો. હા ભાઈ જોઈએ, હાલો શું છે ઈલાજ શરદીનો. નાઈ ધોઈને થઈ ગયા છે એકદમ ફ્રેશ ને હવે હે ને ભાઈ આજે આપણે ભાઈ આપણી કિયા ગાડીને હે ને શોરૂમે થોડીક દેખાડવા જવાની છે. કેમ કે ભાઈ ગાડીમાં આગળ બોનટમાંથી હે ને કંઈક અવાજ આવવા માંડ્યો ટક 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 ટક. એટલે મેં કીધું ગાડી ભાઈ હરખી દેખાડી દઈએ પહેલાં તા. તો શોરૂમમાં ભાઈ બધે ફોન કર્યો હે, એ ભાઈ આવી જાઓ તો જઈએ. લેટ્સ ગો. એ લો ફ્યુલ 48-50 કિલોમીટરની રેન્જ રહે. બીજું શું હોય ખબર, આવી ગાડીને જોતા પાકીટનો હું હાલ થઈ ગયો. બટ ભાઈ હું યુઝ જ નથી કરતો. વોલેટ મારી ધ્યાન ત્યાં આમાં ડોક્યુમેન્ટ છે. એટલે એ કઈ કંપનીની? વુડલેન્ડ કા કામ નીકળ ગયા. વાવ, થોડી કોલ સ્ટાર્ટ રહેવા દઈએ આપણે, પછી નીકળશું અહીંયાથી. પાંદુ જરાક ચાવી લઈને તથા આપણે કિયા શોરૂમે પહોંચી જશું હો મિત્રો. ત્યારે ભાઈ બધું થતું હતું. પરમ દિવસે ભાઈ આમાંથી અવાજ આવતો હતો આગળથી સાઉન્ડનો. ભાઈ 20-25 દિવસ પહેલા મેં તમને કીધું હતું થોડોક હે ને ભાઈ આ પ્રોબ્લેમ આવી હતી આ સાઈડના સ્પીકરમાં. પણ અત્યારે એવું કંઈ પણ પ્રોબ્લેમ નથી. મેં ફૂલ બાજ ઉપર જવું 10 ઉપર બાજ કરીને આખી ગાડીને ભાઈ થોડીક વાર ઓલું ધુરંધરનું એનું ગીત વગાડ્યું કંઈ નથી થતું. એન્જિનમાં અવાજ નથી આવતો. બોલો હવે શોરૂમે આવી ગયા ગાડીને ખબર પડી ગઈ કે ભાઈ તમારી મરમ્મત થાય એટલે નથી આવતો. હું આઈ ડોન્ટ નો ગાઈસ, પણ શોરૂમે આવ્યા હોય આપણે દેખાડી લઈએ શું થાય શું ભાઈ. કેમ ગાડીમાં પછી વધારે પ્રોબ્લેમ આવે તો નવી ગાડી છે ભાઈ, આપણે કંઈક બીજા કોઈ ગેરેજ વાળા પાસે દેખાડી દો. વળી અહીં શોરૂમે એમ કહી દઈએ તો કે ભાઈ તમે બહાર ખોલેલી, એટલે સીધો હું શોરૂમે જ આવ્યો ભાઈ. તો ગાડીમાં આ બે પ્રોબ્લેમ હતી ને ભાઈ, અત્યારે કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી આવતી. શોરૂમ વાળા ભાઈ આપણા બધા મોસ્ટ ઓફ હે ને અહીંયા મિત્રો જ છે. એટલે ભાઈ એને કીધું કે કંઈ બીજું ભાઈ અત્યારે કંઈ પણ જાતની પ્રોબ્લેમ નથી આવે. એનું પ્રોબ્લેમ જો અહીંયા કદાચ પ્રોબ્લેમ આવે ને તો એ લોકોને ખબર પડે ક્યાંથી હું ભાવ. હવે કંઈ ભાઈ અવાજ જ નથી કરતી ગાડી. પણ નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે ભાઈ એવી કંઈ પ્રોબ્લેમ આવે તો સીધું આપણે શોરૂમે આવવાનું છે. કીધું ભાઈ મને એની ટાઈમ ફોન કરી દેજો. ઓકે લેટ્સ ગો. ત્યારે આપણી ગાડી એકદમ રોકેટ હે ને રોકેટ એના જેવી ગાડી થઈ ગઈ છે. લેટ્સ ગો, જઈએ પાછા ઘર તરફ. 12:30 તો ઓલરેડી વાગી ગયા છે. તો જમવાનું ને બધી તૈયારી પણ ઘરે ચાલુ જશે. તો ફટાફટ જમી લઈ, ભૂખ લાગી છે ફૂલ મિત્રો. શોરૂમેથી આવી અને સીધું જમવા માટે બેસી ગયા. કેમ કે ગાડી તો રિપેર થઈ જશે, પહેલા આપણે રિપેર હોવા જોઈએ. આપણી વાતમાં છે ને દમે જ હોય ગમે ત્યારે કરીએ ત્યારે. ખોટું હોય તો કે તો પછી સરસ મજાનું ગુવાર બટેકાનું શાક. ગુવારનું શાક ખવાય કેમ કે માં હું મમ્મી કે ગુવાર છે ને આખું માટે નૈરવો એટલે સારો હોય. કરો તા ખાવાનું થાય છે. અરે લાવો થોડી ખાવી છે મારે. લે હું મને રોકે ચેલેન્જ લેવાનું છે. અરે હાથમાં લીધી જ નથી. હાલ ચેલેન્જ લઈએ આપણે બે. ચટણીનો કઈ નથી લેવો, રોકો હા આવે પંખા. અરે પણ કિલો એક હું એક ખાલી આમ બુઠ્ઠો ભરીને ખાઈ જવાનું. તો તમે
બે જાવ 5 મિનિટ સુધી જે આમને ઊભું રહીએ ને મારે નથી આવવું. 99 રોલ્સ રોય ગિફ્ટ. એ, ઓલા 2000 રૂપિયા દઈ દો આમ ક્યાં 2000 સરસના. 2000 દઈ દીધા પછી એક લે. આજ દીધા હોય તો કાલ ભૂલી જાય, કાલ દીધા હોય તો પરમદી ભૂલી જાય. ઓ, ગૌરવ. ભૂલવાના નથી કઈ. હાલે. બ્લોગમાં શૂટ કર્યું હા એટલે બ્લોગમાં ગૂગલ પે ની હિસ્ટ્રી દેખાડી દઈશ. ના એ ના આવે ઉઠી સરસ મજાનો ચા પી લીધો ને આપણે જવાનું છે હમણાં તમને જે ચટણી દેખાડી ને એવી ચટણી કરવા માટે. એટલે કે અહીંયા ભાઈ જકાત નાકાથી આગળ છે ને ભાઈ મરચા લઈ અને યાની ભાઈ એ લોકો है ને ચટણી બના દેते हैं તીખી વાલી. ભાઈ ચટણી બહુ વધારે ખવાય નહીં નકર પછી પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે લેટ્સ ગો. મારા મમ્મી ને દીપુ બે આવે છે. હવે કઈ આવે ગાડી ચાલુ રાખીને હું અડધી કલાક સુધી વાઇટ જોવાનું હોઉં લગભગ ઘડીકમાં આવે નહીં. મરચા લેવા આવી ગયા છે ને મરચા ધરાવવાના છે. મરચા લેવા હું સોરી ગાઈસ મરચા નહીં મરચાની ચટણી લેવા આવી ગયા છે. અહીંથી સીધા મરચા લઈને ધરાવી અને એની ભાઈ ભૂકી ચટણી આપણે ઘરે ભાઈ મજા આવે ને ભૂકી ચટણીની ભાઈ જરૂર પડે શાકમાં બધે નાખવા. લેડીઝ લોકો આવતા હતા મને કે હાલો ગાડી લઈને જવું પડે શું કરવું યાર. ઓહો ભાઈ આ મરચામાંથી ભાઈ ચટણી કરે ને અડધી કલાક થઈ ગયા ગાડીમાં બેઠા. હવે ફટાફટ આવે ને તો સારું ભાઈ. લેવી હોય 2-2.5 કિલો ને કલાક 2-2.5 કલાક તો ઊભા રહેવું પડે એમ બોલો. અડધી કલાકથી ઊભા છે અહીંયા. ચટણી ખાલી 2-2.5 કિલો જ લીધી હવે. હાઈસ ફાઇનલી ચટણી લઈને ભાઈ આપણે પહોંચી ગયા પેટ્રોલ પંપે. રેન્જ જોતા કેટલી જ રહેવા દીધી ખાલી 3 કિલોમીટરની જ રેન્જ રહેવા દીધી. ઉપર આવી લઈ ભાઈ ઇથે કિથે હે પેટ્રોલ. શોપિંગ ઘણી કરી નાખી. એક તો આ ચટણી હું લીધું હે હું લીધું ચટણી ધાણા જીરું ચીમરી અને પેલી હિંગ. બધું અહીં દરાયું. હા બધું દરાયા હા હા હે ઓકે એ બધું લીધું પ્લસમાં 6.5 કિલોનું તરબૂચ લીધું. આ કોઈ ખાય ને ઈ ના જીડકોય લીધું કારું બોલો. ખાઈ નથી ઢોકા લીધા. કેટલાનું આવ્યું બધું આવી થઈ રહી. બોલું આ ચટણી નહીં 2300. ત્યાંથી વધારે તો આંગળી ડીઝલ ભરાવી લઈશ. દાંત તો જો ગંધારા તો આવું મો ગંગાવું હે મો આમ કરો મસ્તીનું હે. અને મારા દાંત નું ગયો દાંત હું સાફ કરી આવી ને હીરો લાગી છે હીરો મિત્રો હીરો જ લાગુ હું. અને આજનો બ્લોગ મારે અહીંયા સમાપ્ત કરી દેવો છે. આવો જ બ્લોગ હોય ભાઈ અમારે ધોઈડે જ હોય નકરી ઊભી રહે બ્લોગ તો એન્ડ કરવા દે. તો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ. મળશું અને પછીના નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાય પોતપોતાનું ધ્યાન રાખે અને સબસ્ક્રાઇબ કરી નાખો ભાઈ બધાય સબસ્ક્રાઇબ. કેમ કે આપણા બ્લોગ આવે ને નોટિફિકેશન મળી જાય તો બ્લોગ જોતા હો પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ. ઓલા ભૂલી જાઓ હું ભૂલી જાતા હો ભૂલી જાઓ એટલે ભૂલી ના જાજો એમ કરી નાખજો સબસ્ક્રાઇબ ને બેલ આઇકન ને ઓલ ઉપર કરી નાખો. હાલો ભાઈ મૈડા જય દ્વારકાધીશ જય શ્રી રામ બાય.